દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ. સમાચાર મળી રહ્યા છે સુરતથી. સુરત વિસ્તારમાં મહિલાએ આપઘાત કરી લેતા ચકચાર. પોલીસે 3 બાળકોની શોધખોળ શરૂ કરી છે. મહિલાએ બાળકોને ખાડીમાં ફેંકી પોતે આપઘાત કર્યો હોવાની આશંકા થઈ રહી છે. સુરતમાં ગભેણી બ્રિજ ખાતે મહિલાએ ગત 23 ઓગસ્ટના રોજ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. 30 ઓગસ્ટના રોજ મહિલા પલસાણાની હોવાની ઓળખ થઈ હતી. ડ્રોન દ્વારા પોલીસે શોધખોળ હાથ ધરી હતી. બાળકો અને માતા રસ્તા પરથી જતા સીસીટીવીમાં કેદ. માતા સાથે 3 બાળકો દેખાયા. 3 બાળકોને ફેંકી માતાએ આત્મહત્યા કરી હોવાની આશંકા. પોલીસે ગભેણ ખાડીમાં બાળકોની શોધખોળ શરૂ કરી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે તાત્કાલિક દોડી જઈ તપાસ હાથ ધરી. 3 બાળકોમાં એક 1.5 માસનું બાળક, 3 વર્ષની બાળકી અને 5 વર્ષના બાળક હજુ પણ લાપતા. સુરતમાંથી વધુ એક સામૂહિક આપઘાતની ઘટનાની આશંકા. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, સુરત પબ્લિક इंडिया न्यूज. महिला लाश बात तपास तारीख 23 अगस्त को हमारे यहाँ एक हैंगिंग दाखिल हुआ था, जो अकस्मात मौत एडी बोलते हैं, एक्सीडेंटल डेथ दाखिल हुआ था. एक महिला थी जो वेस्ट बंगाल की थी. उसके बाद तपास में प्योर उसका हैंगिंग आया, तो हमने अकस्मात मौत की तपास छानबीन स्टार्ट की. उसकी छानबीन के दौरान 30 तारीख को उसका पति हमारे पुलिस स्टेशन में आया कि ये महिला मेरी वाइफ है और उसके साथ 3 बच्चे थे. तो उसके बाद हमने पूरी तपास की और 5 तारीख को जो बच्चे जो गुम हो गए थे उसके अपहरण हमने दाखिल किया है. और उसके बाद कल से हमने, जो बारिश कम हुई तो कल से हमने यहाँ पे बोट, एसएमसी से बोट मंगा के बोट से छानबीन स्टार्ट कर दी है कि कहाँ भी उसके बच्चे जो का शायद हमें आशंका है कि शायद डूबकर मर गए हो, तो उसकी शोधखोल स्टार्ट की. और उसके बाद आज ड्रोन से भी हम ये सब झाड़ी झाकरे वाला सब इलाका है उस पर हमारे इन्वेस्टिगेशन चल रहा है.